ઉદવાડામાં મોબાઈલની દુકાન ખોલતા જ નજરમાં આવ્યો ઝેરી કોબ્રા સાપ। જીવદયા ગ્રુપને જાણ કરવામાં આવતા કોબ્રા સાપનું કર્યું રેસ્ક્યુ। પારડીના ઉદવાડા ગામમાં આજરોજ વર્ષના છેલ્લા દિવસે એક અનોખી ઘટના બની હતી। ઉદવાડા સ્થિત આવેલી સાઈ એન્ટરપ્રાઇઝ નામની મોબાઈલની દુકાનના માલિક વિનસભાઈએ સવારે દુકાન ખોલતા જ ઝેરી કોબ્રા સાપ દેખાયો હતો। આ દ્રશ્ય જોઈ તેઓ ગભરાઈ ગયા અને સાપને કોઈ નુકસાન ન થાય તે માટે તરત જ જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરી હતી। અલી અંસારીએ આ બાબતે તાત્કાલિક નજીકમાં રહેતા અને ગ્રુપના સદસ્ય દેવાંગભાઈ પટેલને જાણ કરી સાઈ એન્ટરપ્રાઇઝ નામની મોબાઈલની દુકાન ખાતે રવાના કર્યા હતા અને દેવાંગભાઈએ ત્યાં પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અને સહી સલામત રીતે ઝેરી કોબ્રા સાપનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું। જે બાદ આ રેસ્ક્યુ કરેલા સાપ વિશે પારડી ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી અને આ કોબ્રા સાપને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જીવદયા ગ્રુપે માત્ર એક કોલથી ઘટના સ્થળે પહોંચી જઈ કોબ્રા સાપનું રેસ્ક્યુ કરતા દુકાન માલિકે જીવદયા ગ્રુપની કામગીરીને બિરદાવી હતી અને તેમનો આભાર માન્યો હતો।